આદિપુરના કેસરનગર વિસ્તારના પ્લોટ નંબર 32ની જગ્યા ગેરકાયદેસર વેચાણ કરી દીધી હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ કેસરનગર 1ના પ્લોટ નંબર 32ની જગ્યા પર કેસરનગર પાણી વિતરણ સમિતિ છેલ્લા 30 વર્ષથી સુચારુ રીતે પાણીનું વિતરણ કરે છે। અહીં અંદાજે 350 થી 350 મકાનો આવેલા છે, જેમને આ મકાનમાં રહેતા ભૂગર્ભ ટાંકા અને પાણીના મશીન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે। તેમ છતાં આ જગ્યાના કહેવાતા માલિકે આ જગ્યા થર્ડ પાર્ટીને પાકો રજીસ્ટર દસ્તાવેજ બનાવીને ગેરકાયદેસર રીતે વેચાણ કરી દીધી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા છે, જેને લઈને કેસરનગર 1ના રહેવાસીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। મારું નામ વાલજીભાઈ છે, એ સોસાયટીમાં રહું છું કેસરનગરમાં। મુખ્ય કારણ એ છે કે અત્યારે અમારે જે પાણી વિતરણની જે સમિતિ છે એ જે તે વખતે પ્લોટોનો ડેવલપમેન્ટ કર્યું ત્યારે ભાવેશ આચાર્યએ એ પ્લોટ બનાવી ને પાણીનો ટાંકો બનાવેલ હતો। જે સોસાયટીને અમારી સમિતિને કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ એ લોકો દસ્તાવેજ કરી અને વેચી નાખેલ છે। જે બાબતે જેને પાર્ટીને વેચેલ છે એ લોકોએ ખરીદેલ છે, તો અમને અમારી પાણી વ્યવસ્થા ચાલુ રહે અને જે તે સોસાયટીની જે અમારી પાણીની વ્યવસ્થા છે એ કાયમી જે અત્યારે ચાલુ છે તે ચાલુ રહે એવું અમારી માંગ છે। મૂળ પ્લોટ તે છે જે તે વખતે ડૉક્ટર BF આચાર્ય સાહેબનું હતું પ્લોટ, એ લોકોએ સોસાયટીને અર્પણ કરેલું હતું, પણ અત્યારે છેલ્લા થોડાક મહિનાથી એ ડાયરેક્ટ દસ્તાવેજ કરીને વેચી કાઢેલ છે। જે બાબતે અમારો વિરોધ છે। અમે કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબને જે તે વખતે અમે અરજી આપેલ છે સોસાયટી વતી, એમાં અમારે તારીખમાં હાજર રહેવા જણાવેલ, ત્યાં અમે હાજરી આપી અને અમારો વિરોધ દર્શાવેલ છે। આ તે પ્રત્યુત્તરમાં અમારી હાજર રહેલ છે એવા પ્રકારની એ લોકોએ અમારા પેપરમાં સાઇન લઈ અને એ લોકોએ અંદર પેપર ફાઇલ કરેલ છે। મહેન્દ્રભાઈ માલી। મુખ્ય કારણ એ છે કે અમારો જે પાણીનો ટાંકો હતો પાણી સમિતિનો, એ ભાવેશ આચાર્ય છે ને એના નામે હતો, તેને દસ્તાવેજ કરીને વેચી નાખ્યો છે અમને જાણ કર્યા વગર। એના હિસાબથી અમે આ બધું કરીએ છીએ, બધે કાર્યાલયમાં અમે નોટિસો આપીએ છીએ, એટલે અમે ન્યૂઝમાં બધું જાહેરાત કરીએ છીએ। ઓછી થપ્પો મારીને આપ્યો છે। ન્યાય કલેક્ટરમાં 2 વાર ગયા હતા, એને પ્રશ્ન પૂછ્યા, એમને કીધું તો અમે સ્થળ ઉપર આવીને પંચનામું કરાવવા, હજી કોઈ આવ્યું નથી। મૂળ જગ્યા કેસરનગર બન્યું ને ત્યારે આચાર્યના નામે હતી, આખું આચાર્ય ભાવેશભાઈ બધું બનાવેલું છે। તો 32 નંબરમાં એનો પ્લોટ હતો, એમાં ટાંકો બનાવ્યો હતો। સોસાયટીને બધાને કીધું હતું કે આ ટાંકો છે અને આમાંથી બધાને પાણી મળશે। આજે 30 વર્ષથી આ પાણી અમે બધા વાપરીએ છીએ, મેન્ટેનન્સ બધો ખર્ચો સંભાળીએ છીએ, અને કાંતાબેન કઈ રાખેલા છે એ રોજ ચાલુ બંધ કરે છે, આ બધું હેન્ડલ કરે છે। અને 30 વર્ષ પછી અમને પૂછ્યા વગર એ લોકો વેચી નાખ્યો આચાર્ય, બીજાને દસ્તાવેજ કરી દીધું। અમને એમ કે ટાંકા નામે છે ને 30 વર્ષ સુધી કોઈ સંભાળવા નથી આવ્યા। અમારી માંગ એ છે કે અમારો ટાંકો છે અમને પાછો એમ આપી દે, કેમ કે સોસાયટી એના ઉપર 250-300 થી માણસો વધારે ઘર છે, 250-300 ઘર પાણીનું પીએ છે। મારું નામ ભરતસિંહ જાડેજા, સદસ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગાંધીધામ। ગઈકાલે જ મને કેસરનગર 1ના જે રહેવાસીઓ છે એમાં ખાસ કરીને આગેવાન આપણા મહેન્દ્રભાઈ તથા અન્ય આગેવાનો તરફથી મને ફોન આવ્યો અને મને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું મને સંબોધીને, કે કેસરનગરના પ્લોટ નંબર 32માં જે હાલે છેલ્લા 30 થી 35 વર્ષથી પાણી સમિતિનું અહીંયા સંચાલન સુચારુ રૂપે ચાલુ છે, અને એમાં અચાનક 1.5 થી 2 મહિના પહેલા આ કહેવાતા માલિક એટલે કે ભાવેશ ફૂલચંદ આચાર્યએ આ જે પરંપરાગત જગ્યા છે જે પાણી સમિતિની છે અને પાણી સમિતિને અર્પણ કરેલ છે, તો એ જગ્યાએ એમને પાકો દસ્તાવેજ બનાવી અને કોઈ થર્ડ પાર્ટીને વેચી નાખેલ છે। તો આ લોકોએ મને એવું કીધું કે ભાઈ અમે સક્ષમ અધિકારીઓ પાસે ગયા હતા, ભાઈ ડેપ્યુટી કલેક્ટર છે, મામલતદાર છે, તેમજ તલાટી અને મ્યુનિસિપાલિટી, એમ દરેક વિભાગમાં એમને અરજી કરેલી છે। હવે અહીંયા 22x10નો એક ટાંકો છે, અંડરગ્રાઉન્ડ ટાંકો છે, એટલે 10 ફૂટ ઊંડાઈ છે અને 22 ફૂટ એની પહોળાઈ છે। હવે એ પાણીનો ટાંકો આખું 350 થી 250-300 ઘરો છે એનું વિતરણ થાય છે, અને પાણી સમિતિ દ્વારા એક અમારા બેનને પણ સંચાલન તરીકે નિમેલ છે, એમને પગાર પણ ચૂકવેલ છે, અને દર મહિને એમને ઉઘરાણી પણ મેન્ટેનન્સની કરવામાં આવે છે। 2 મોટરો છે મોટા મોટી। હવે જો 30 વર્ષથી જો અહીંયા પાણીની સમિતિ ચાલતું હોય તો એ પ્લોટ એ કઈ રીતે વેચી શકે અને કયા એના અધિકારી એમને વેચ્યો છે? તો આ બધાનો એ પ્રશ્ન છે। હવે જો આ પ્લોટ વેચાઈ જશે અને કોઈ થર્ડ પાર્ટીનો કબજો કરશે એનો કાયદેસર રીતે, તો પાણી સમિતિનું વિતરણ કયા પ્લોટ ઉપર થશે? બાકીનો પ્લોટ તો અહીંયા છે નહીં કોઈ સાર્વજનિક પ્લોટ કે એમાં આપણે વિતરણ કરી શકીએ। તો આ લોકોને આ જે કહેવાતા માલિક છે ભાવેશ ફૂલચંદ આચાર્ય, કે જેમને આ પ્લોટ વેચી નાખ્યો છે, તો એમને એવી કેવી જરૂર પડી કે જે તાત્કાલિક 30 વર્ષ પછી એમને પોતાને એવું થયું કે મારો આ પ્લોટ રહી જાય છે અહીંયા ક્યાંક આવી મિલકત,
કારણ કે આ મિલકતમાં એમને બહુ કમાણી કરી છે. એમને આ પ્લોટ વેચી અને એમને એમાં કમાણા હશે એમને, કારણ કે પોતે ડેવલપર છે પોતે. એટલે એમને પણ ખરેખર પ્રજાલક્ષી કાર્ય કરવા માટે પોતે રાજકીય નેતા છે અને પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવું થવું જોઈએ. છતાં પ્રજાને પોતે તકલીફમાં મૂકી અને પોતે એવું કાર્ય કર્યું છે કે પ્રજા આજે રોડ ઉપર આવી જવું પડ્યું છે. આપ જોઈ શકો કેટલી બધી બહેનો આવે છે, કેટલા બધા ભાઈઓ છે અહીંયા. હજી પણ વિશાળ જગા તો ટૂંકી નોટિસમાં આટલા બધા આવે છે. છતાં આપણે જોઈએ તો એમના બેનર પણ માર્યા છે આચાર્ય સાહેબના વિરુદ્ધમાં કે અહીંયા કોઈ પ્રવેશ કરવો નહીં અને અહીંયા એમનો વિરોધ કરીએ છીએ. છતાં એમને કઈ હિસાબે જરૂર પડી, આર્થિક તંગી પડી કે જે અને જેને પણ લીધો છે એને પણ રૂપિયાનો બારણામાં જેને મળે તો માણસ કોઈ પણ લઈ શકે. આજે સોનાનો 80,000 રૂપિયા ભાવ હોય ને કોઈ તમને ચોરીનું સોનું આપે 40,000 તો બધા લઈ શકે. તો આ એક ખરેખર મુદ્દાની વાત છે. બધા બહેનો અમારા જે બધા બેઠા છે, અમારી બહેનો ભાઈઓ બહેનો બધા અહીંયા હાજર છે બધા, અને હું અહીંયાના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. મને એ લોકોએ આવેદન આપ્યું હતું કે તમે આવો અને અમારી વાચા મીડિયા સુધી પહોંચાડો. તો આ જે પ્રશ્ન છે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે કે આવા મોટા ગજાના માણસો જે છે એ કઈ હદે જઈ શકે છે કે ભાઈ આટલું નાના 350 જણાને જે પાણી વિતરણની સુવિધા ચાલુ છે એ સુવિધાને બંધ કરવાનું એ લોકોને આવું કાવતરું કરેલ છે. તો ખરેખર એના સામે સખતમાં સખત સજા થવી જોઈએ. અને આ પ્રશ્ન આપના મીડિયાના માધ્યમથી આપ શ્રી અહીંયા પધાર્યા છો, અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપનો. અને મીડિયાના માધ્યમથી આખા કચ્છમાં નહીં પણ આખા ગુજરાતમાં આની ગુંજ થાય અને આના પગલા ખરેખર ગુજરાત લેવલે ગુજરાત સરકાર આના સામે પગલા લે એવી અમારી બધાની માંગણી છે. ભારત માતા કી જય. ભાઈ પાણી અમને પાણી ખપે. આચાર્ય સાહેબ પહેલે અમને પાણી દીધું ને પછી અમારા ઘરેથી લઈ લીધું. પાણી અમને હારું ભરું ખપે. ના પાણી તો આવે છે, અમારે પૂરતું આવે છે. ટાંકો વેચી નાખે, હવે કેમ પાણી આવશે? મૂળ વિષય તો પાણી નો જ છે. એ વેચાણ કરી નાખી એને. અમને ટાંકો જોઈએ બસ. હવે આપ મીડિયા દ્વારા શું કહેવા માંગો છો? ટાંકો પાણી નો પાછો ખપે. આ સુસાર ને ટાંકો બનાવ્યો તો અહીંયા તો અમે અહીંયા રેવા લીધો પ્લોટ, નકર કોણ લે? પછી વચ્ચે આવી બીજા ઠેકલા મારે તો અમે ક્યાં તરસે મરશું? હા, સોસાયટી ના નામે કરી દે, બધા સોસાયટી વાળા ભેગા થઈને લઈ લેશું.